ઉના તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી। મામાને ત્યાં ગયેલી 13 વર્ષની સગીરાની તબિયત લથડતા તાત્કાલિક દવાખાને ખસેડાઈ હતી। જોકે ડોક્ટરી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થતા મામા સહિતના પરિવારજનોના પગ તળેથી ધરતી ખસી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। ઘટના જાણે એમ બની કે ઉનાના અશોક અર્જણ પરમાર નામના શખ્સે 13 વર્ષની સગીરા સાથે મિત્રતા કેળવી હતી। ત્યારબાદ તેને લગ્નની લાલચ આપીને એકાંતમાં બોલાવી વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો છે। જોકે સગીરા પોતાના મામાના ઘરે સુરત રહેવા જતા ત્યાં તેને અચાનક પેટમાં દુખાવો થયો, જેના પગલે તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને લઈ જવાતા તબીબોએ 18 અઠવાડિયાનો ગર્ભ હોવાની જાણ કરી। ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરતા આરોપીને તાત્કાલિક દબોચી વધુ તપાસ શરૂ કરી છે। આરોપીનું નામ છે અશોક અર્જણભાઈ પરમાર, જે ઉના તાલુકાનો રહેવાસી છે અને સગીરાને લલચાવી ફોસલાવી અને એની સાથે લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ અવારનવાર કરેલું છે। એ બાબતે ગુનો દાખલ કરી અને ઉના પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તપાસ કરવામાં આવી છે। આરોપીને પણ હાલમાં રાઉન્ડ અપ કરી દેવામાં આવે। આરોપી કોણ છે? QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।